કે તમે આટલી બધી ફ્રેન્ચાઇઝી બનાવી B2B, તમે હમણાં કીધું કે તમે એકદમ ટચ ટુ ટચ બધા સાથે હોવ છો ને, તો મને માર્કેટ હબની જર્નીમાં આ સીધું તો સક્સેસ ગયું જ નહીં હોય. કોઈક પોસિબલ હોય તેવો પોઈન્ટ કહો કે માર્કેટ હબને એકવાર એવું હતું કે આપણે આપણા એથિક્સ સાઈડ ઉપર કરીને થોડીક આમ તેમ કરીએ ને તો બ્રોકરેજ માટે ધ્યાન આપવું જોઈએ. આવો ક્યારેય તમને વિચાર જ ન આવ્યો? બહુ આના માટે ઈશ્વરનો જેટલો પાડ માનીએ છે, બરાબર છે. તમને કહું ને કે કોઈ દિવસ આ મને નહીં, મારા કોઈ ભાગીદારને પણ આ વિચાર નથી. બહુ સારું. એટલે હું તો ભગવાનનો બહુ આભાર માનું છું. અને કદાચ આ ઉપરવાળાની દયા હોય ને તો જ, કારણ કે બધાને ખબર છે કે આ વસ્તુ ન કરાય. આપણને નથી ખબર કે અત્યારે દાખલા તરીકે એક્ઝામ્પલ આપું છું કે ભાઈ અત્યારે બહાર ભેળસેળ બહુ છે, ન ખવાય તો આપણે રહી શકીએ? હા, નથી રહી શકતા, ખાઈ જ છે. એ કેટલું અઘરું છે, પણ ખબર નથી. જે બી બાય ગ્રેસ ઓફ ગોડ, બરાબર, અમને આજ દિન સુધી વિચાર ન થયો. અને આજે આ છેલ્લા 15 વર્ષમાં મને જેટલા ઓળખે છે ને તમે બિંદાસ પૂછી શકો છો કે બ્રોકરેજ માટે તમે ક્યારે કોઈ દિવસ નહીં, ક્યારેય કોઈ દિવસ નહીં સાહેબ. અને કોઈ દિવસ કોઈ ક્લાયન્ટને કે કોઈ અમારા ચેનલ પાર્ટનરને અમે આજ દિન સુધી કોઈ ખોટી સલાહ જ નથી આપી.